જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેતી કુમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે એક પ્રસંગ જોઈશું, વીરબાઈનો. ભગવદ ધર્મમાં શ્રદ્ધા અને વિશ્વાસ અનિવાર્ય છે, તે આ પ્રસંગ દ્વારા દ્રઢ થાય છે. એ દ્રષ્ટિએ જ આપણે એક સત્ય ઘટના જોઈએ. સૌરાષ્ટ્રના મોરબી શહેરની સંવંત 1961ની આ વાત છે, 65 વર્ષ પહેલાની. હવે તો મોરબીને ઓળખાવવું પડે તેમ નથી. ત્યાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો મોટો સમૂહ હતો. એમાં એક વૃદ્ધ માજી, નામ વીરબાઈ, ભાટિયા વૈષ્ણવ, પાકી મરજાદ અને શ્રી ઠાકોરજી સાથે એમને સાનુભાવ હતો. ઘરમાં એકલા જ, પણ હરિગુરુ વૈષ્ણવની સેવામાં તત્પર. દેહથી વૃદ્ધ છતાં શક્તિ સારી, મનમાં ભાવથી તરુણ. રાત્રે 12-1 વાગ્યા સુધી ભગવદ વાર્તા શ્રવણ કરે. પછી અપરસમાં હાથમાં ફાનસ લઈને મચ્છુ નદીએ જઈને જળ ભરી લાવે. ઘરમાં 30-40 બેડા જળ તો ભરેલું જ રહે. અચાનક બાલક પધારે, વૈષ્ણવ આવે તો જળ જોઈએ, પ્રસાદ જોઈએ. સખડી અનસખડી પ્રસાદ પણ હંમેશા તૈયાર રાખે. બાલકને વૈષ્ણવને શ્રમ ન પડે, આવો અસાધારણ સેવાભાવ. એવી જ વલ્લભ કુળની કૃપા, એવું જ અલૌકિક સામર્થ્ય એમનામાં આવી ગયેલું. એના વિવિધ પ્રસંગોમાંથી એક પ્રસંગ આ લેખમાં આલેખાયો છે. વીરબાઈ સાથે શ્રી ઠાકોરજી સાક્ષાત વાતો કરતા. સ્ત્રીને જગાવીને પોતે રસોઈમાં બેસે. ઠાકોરજી મંદિરમાં બિરાજતા હોય, પણ એમની સાથે માજીની વાતો ચાલ્યા કરતી હોય. એમને ઘેર અચાનક જનાર વૈષ્ણવને કંઈ ને કંઈ સાંભળવા મળે. હા વહાલા, એ તો હું ભૂલી જ ગઈ, હમણાં સિદ્ધ કરીને લાવું છું હો. આમ ઠાકોરજીએ માગેલી કોઈ વસ્તુ બાબતમાં એ જવાબ દઈ રહ્યા હોય. અરે બાબા, ઉતાવળ કેમ કરો છો? ઠાકોરજી ફરી માંગે, અધીરાઈ બતાવે. ત્યારે વીરબાઈ આવું કહેતા હોય, અરે મહારાજ, આપની ચતુરાઈ મેં જાણી. ઠાકોરજી કંઈક વિનોદ કરી રહ્યા હોય, તેના જવાબમાં માજી આવું કહેતા હોય. આવનાર વૈષ્ણવને ઠાકોરજી બોલતા ન સંભળાય, પણ વીરબાઈના વચન સંભળાતા રહે. એ સાંભળનાર એક ભગવદીય અત્યારે વિદ્યમાન છે. એમનો જ એક અવનવો પ્રસંગ અહીં આલેખાઈ રહ્યો છે. પોતાનું નામ પ્રસિદ્ધ કરવાની તો તેમણે ના પાડી છે. પ્રસંગ કેવી રીતે બન્યો તે જોઈએ. માજીને નાના બાળકો તરફ વાત્સલ્ય. બાળકોના નિર્મળ હૃદયમાં ભગવદ ભાવનું સિંચન સહેલાઈથી થઈ શકે છે. અમુક બાળકોને તો પોતાને ઘેર બોલાવે, પ્રસાદ આપે અને ભગવાન નામ લેવડાવે. એટલાથી જ એના હૃદયમાં અવ્યક્ત ભાવનું બીજ રોપાતું જાય. એ બાળકોમાં એક સોનીનો પુત્ર. નામ વિના હવે વાર્તા કેમ કરવી, એટલે નામ આપણે એનું કલ્પી લઈએ. સૌરાષ્ટ્રમાં બાળકને ગગો કહે છે. આપણે કલ્પી લઈએ કે એ બાળકનું નામ ગગાભાઈ હોય. બીજો છોકરો પણ એની સાથે રોજ માજીને ઘેર આવતો. એનું નામ જમનાદાસ હતું. એવા બીજા ઘણા છોકરાઓ ખરા. ગગાભાઈ ઉપર વીરબાઈને ઘણો પ્રેમ. એ બાળક એમને બહુ ગમે. લીલાના દેવી જીવને ભગવદીય ન ઓળખે તો કોણ ઓળખે? આંતરિક પ્રેરણાઓ હોય છે. રોજ પ્રસાદ આપે, નામ લેવડાવે, એના પર વિશેષ લાગણી રાખે. વર્ષો વીતતા ગયા. ગગાભાઈ તો યુવાન થવા આવ્યા છે. કેટલાક કૌટુંબિક કારણોએ મિત્રોના સંગમાં કંઈક સ્વચ્છંદ આહાર વિહારને લીધે 18 વર્ષની ભર યુવાન વયે ગગાભાઈની તબિયત બગડતી ચાલી. જીર્ણ તાવ સાથે જીવલેણ વ્યાધિ લાગુ પડ્યો. દેહ અતિ દુર્બળ બની ગયો. કોઈ દવા લાગુ પડે નહીં. અને એક દિવસ દેહના પિંજરમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું.
સૌને ખાતરી થઈ ગઈ કે હવે કંઈ નથી. રડારોડ થઈ. મોટું કુટુંબ, શેરીમાં જ પિતરાઈઓ અને સગા રહે. ખબર બધે ફેલાઈ ગઈ. પુરુષો ખભે ફાળિયા નાખીને એમના ઘર પાસે ભેગા થયા. છેવટની તૈયારીઓ થઈ ગઈ. ગગાભાઈનો બાળ મિત્ર જમનાદાસ બજાર જતો હતો. એને થયું કે ગગાની તબિયત જોતો જાઉં. એ આવ્યો. આંગણામાં જ દ્રશ્ય જોયું. રડતી આંખે એ પાછો ફરી ગયો. વચ્ચે વીરબાઈ માજીનું ઘર આવ્યું. લાગણીના આવેગમાં જમનાદાસે માજીને દુઃખદ સમાચાર કહ્યા. કહેતા રડી પડ્યો. માજી, આપણો ગગો તો ગયો, હરી શરણ થયો. માજી કહે છે, અરે જમના, આવું બોલમાં, ગગો જાય જ નહીં. જમનાદાસ કહે છે, હું જોઈને આવ્યો માજી. માજી કહે છે, અરે હજી તો ભગવાનને એની પાસે ઘણું કાર્ય કરાવવું છે, એને જવા કેમ દેવાય? પણ માજી, જમનાદાસ કંઈ કહેવા જાય છે ત્યાં તો માજી અંદર ગયા. પ્રસાદી કબાટમાંથી એલચી દાણા લઈને આવ્યા. અમરેલી વાળા શ્રી લાલમણીજી મહારાજ શ્રીનું એ અધરામૃત હતું. લે જમના, જલ્દી જા, ગગાના મોંમાં મૂક, વાર ન કરીશ, માજીએ કહ્યું. અને જમનાદાસ દોડ્યો. આવીને શું જુએ છે? ગગાની પાપણ સહેજ હલવા માંડી. મૃતદેહમાં જીવનો સંચાર થવા માંડ્યો. જમનાદાસે એના મોંમાં મહાપ્રસાદ મૂક્યો. ક્રમશઃ ભાન આવતું ગયું. પછી તો ગગાભાઈ સાજા થતા ગયા. વ્યાધિ મૂળમાંથી ગઈ, સશક્ત થતા ગયા. વીરબાઈના મુખમાંથી શબ્દો નીકળ્યા કે ગગો જાય જ નહીં. એક ક્ષણે જ જીવ પાછો આવ્યો હતો. મહાપ્રસાદ તો પછી મુખમાં મુકાયો. અને વીરબાઈના અલૌકિક સામર્થ્યના પ્રતાપે એ મહાપ્રસાદ દ્વારા ગગાભાઈને નવું અલૌકિક જીવન પ્રાપ્ત થયું. પુનર્જન્મ જ માનો ને. દુઃસંગની અસર અને સ્વચ્છંદતા ગઈ. બાળપણમાં એમણે રોપેલા ભક્તિ બીજમાંથી ભગવદ ભાવનું વૃક્ષ પાંગરતું ગયું. સાથે લાંબા આયુષ્યનું પણ પ્રદાન થયું. અત્યારે એ ભગવદીય 84 વર્ષની વયે રાજકોટમાં અલૌકિક જીવન ગાળે છે. ઉત્તમ પ્રકારે સેવા સ્મરણ અને ગ્રંથોનું અવગાહન કરે છે. ગામમાં વૈષ્ણવો ઉપર એમનો સારો પ્રભાવ છે. કુટુંબ પરિવારમાં પણ વૈષ્ણવતાનું સુંદર સિંચન કર્યું છે. આ ઉંમરે જાતે શ્રી ઠાકોરજીના સુવર્ણ અલંકારો બાળકોને અને વૈષ્ણવોને બનાવીને આપે છે અને એકલા બહાર ગામ પણ પ્રવાસ કરે છે. શ્રી વલ્લભકુલના અતિ કૃપા પાત્ર છે. હજુ એક મહત્વની વાત છે. દેહ છૂટ્યા પછી એમને પોતાને શું અનુભવ થયો તે પણ તેમને બરાબર યાદ છે. એમના પોતાના શબ્દોમાં જ જોઈએ. દેહ છૂટતા મારું શરીર મને વજન વગરનું હલકું ફૂલ જેવું લાગવા માંડ્યું. ત્યાં તો 2 વિકરાળ યમદૂતો આવ્યા. બંને બાજુ 2 બાવડા પકડીને મને ખેંચતા લઈ ચાલ્યા. નજર ન પહોંચે તેવો લાંબો વેરાન પ્રદેશ દેખાતો હતો. ઊંચે ને ઊંચે જઈ રહ્યો હતો. મને ભારે તરસ લાગી. મેં પાણી માંગ્યું. યમદૂતો ક્રૂરતાથી હસ્યા અને કહ્યું, પાણી નહીં મળે, ચૂપ રહે. કંઠ સુકાઈ રહ્યો હતો. વ્યાકુળતા વધતી જતી હતી. ત્યાં તો ઉપરથી એક ત્રીજો યમદૂત વાદળની જેમ નીચે ઉતરતો મને દેખાયો. એણે પેલા 2 જણને હુકમ કર્યો, આને પાછો મૂકી આવો, નરકમાં લઈ જવાનો નથી, છોડી દો. અને તરત જ હું મારા મૂળ દેહમાં પાછો આવી ગયો. પછી શું બન્યું તે તો આપણે સૌ જાણીએ જ છીએ. હવે સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. દેહ છૂટ્યા પછીની ગતિમાં કેટલાક લોકોને ભારે અશ્રદ્ધા હોય છે.
ચાર્વાક જેવા નાસ્તિકો તો કહી ગયા છે કે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ. દેહાત્મવાદી લોકો અજ્ઞાનવશ દેહને જ આત્મા માને છે, પણ આ વાત સદંતર ખોટી છે. જડવાદ જૂઠો છે. આત્મા, પરલોક, ગતિ, ઈશ્વર, કર્મબંધન, પુનર્જન્મ વગેરે સાચું હોવાના અસંખ્ય પુરાવો સત્ય શોધકોને મળે છે. પુનર્જન્મની સ્મૃતિના અનેક કિસ્સા પણ એની સાક્ષી પૂરે છે. ભગવદ ધર્મની આવશ્યકતા એથી સિદ્ધ થાય છે. આપણા ધાર્મિક ગ્રંથો કલ્પિત નથી. યોગ આદિ દ્વારા થયેલા અનેક અનુભવો ઉપર રચાયા છે. ભારતમાં એવી અનેક વિદ્યાઓ હતી અને છે. તેનાથી આ બધું પુરવાર થઈ શકે છે. આધુનિક સમયમાં એનો વૈજ્ઞાનિક પુરાવો પણ પ્રાપ્ત થયો છે. હાર્ટ ફેલ થયેલા દર્દીને 6 મિનિટ સુધીમાં અમુક ટ્રીટમેન્ટ આપવાથી તે પુનર્જીવિત થાય છે. એવા માણસો જે વર્ણન કરે છે તે નવાઈ જેવા હોય છે. ડોક્ટર, તમે અમારા શરીરને ઇલેક્ટ્રિક શોક્સ આપતા હતા, તે અમે ઉપર રહીને જોતા હતા. નર્સો દોડાદોડ કરતી હતી, તે બધું દેખાતું હતું. અમને કોઈક દિવ્ય સંગીત સંભળાતું હતું, દૂર દૂરનું દ્રશ્ય દેખાતું હતું, વગેરે જેવી વાતો આપણે સાંભળી છીએ. આવા વિવિધ વર્ણનોની નોંધો લેવામાં આવે છે. આત્માનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે. દેહ છૂટ્યા પછી ફરી જીવતા થયેલા બીજા અનેક કિસ્સામાં અનેક વિગતો સાંભળવા મળે છે. જડવાદ જેને ન સમજાવી શકે તેવી અસંખ્ય બાબતો છે. આ પ્રસંગ એથી એ વિશેષ ભગવદીયના અલૌકિક સામર્થ્યનો અસાધારણ પુરાવો રજૂ કરે છે. ભગવાનનું સામર્થ્ય ભગવદીઓમાં આવે છે. સ્વયં ભગવાન ભક્તની ઈચ્છાને આધીન રહે છે. આથી વધુ શું હોઈ શકે? પુષ્ટિ ભક્તોનું આ સ્વરૂપ સમજવા જેવું છે. એમના દ્વારા આપણું અલૌકિક કાર્ય સાધી શકાય છે. આ લાભ ગુમાવવા જેવો નથી. માટે જ સત્સંગને સર્વોપરી સ્થાન ભક્તિ માર્ગમાં અપાયું છે. તો વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં આવા અલૌકિક સામર્થ્યથી ભરેલા કેટલાય વૈષ્ણવો છે, જેના પ્રસંગો આપણે જોયા છે. તો આજનો આપણો આ સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને આવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.